કેમ છો મિત્રો? મજામાં? સ્વાગત છે તમારો ચેમ્પિયન ક્લાસીસમાં. હું પ્રિન્સ સર ફરીથી લઈને આવી ગયો છું આપણી સેકન્ડ પોયમ. શું છે? ફાયર એન્ડ આઈસ. આ કોને લખી? રોબર્ટ ફ્રોસ્ટે પાછી. બરાબર. આ તો તમારી માટે હેલું થઈ ગયું, સ્ટોક આન્સર માટે હેલું થઈ ગયું તમારા માટે, બરાબર ને? રોબર્ટ ફ્રોસ્ટ, 2 પોયમ, બરાબર. તો શું કીધું? સમ સે ધ વર્લ્ડ વિલ એન્ડ ઇન ફાયર, સમ સે ઇન આઈસ. ફ્રોમ વોટ આઈ હેવ ટેસ્ટેડ ઓફ ડિઝાયર આઈ હોલ્ડ બોથ ધોઝ હુ ફેવર ફાયર. શું કીધું પોએટે? કે કોક કહેતા હોય કે ધરતી આગમાં ખતમ થશે, કોક કહેતા હોય કે ધરતી બરફમાં પૂરી થશે, બરાબર. હવે આગ અને બરફમાં પૂરી થશે હું સમજાવી દઉં તમને, નિરાત તો રાખો પણ હા ખાવને. જો ફ્રોમ વોટ આઈ હેવ ટેસ્ટેડ ઓફ ડિઝાયર અહીંયા શું છે બેટા? સોરી, અહીંયા લખી દઉં. આ પોયમ માટે ડિઝાયર શું છે? ગ્રીડ, બરાબર. તો પોએટે ગ્રીડ એટલે લાલચ, બરાબર. તો લાલચ જેવી ગ્રીડ પોએટે લોકોમાં જોઈ છે. પોએટ શું કે ચાય ઓલવેઝ ધોઝ હુ ફેવર ફાયર. તો કે હું એમની તરફ છું જે એમ કે છે કે દુનિયા ફાયરમાં ખતમ થશે. હવે ફાયર અને આઈસ સિમ્બોલિઝમ, બરાબર. ફાયર છે એ શેનો સિમ્બોલ છે? તો કે ડિઝાયરનો સિમ્બોલ છે. ડિઝાયરનો સિમ્બોલ. ડિઝાયર અહીંયા શું છે? ગ્રીડ. તો ફાયર શેનો સિમ્બોલ થઈ ગયો? ગ્રીડનો સિમ્બોલ થઈ ગયો. અને આઈસ શેનો સિમ્બોલ છે? તો કે હેટર, એટલે કે હેટ જી છે, બરાબર. એક પ્રત્યય પછી એક પ્રત્યય પ્રતિ જી હેટ છે એનો સિમ્બોલ કોણ છે? આઈસ છે, બરાબર. તો શું કે સમ સે ધ વર્લ્ડ વિલ એન્ડ ઇન ફાયર. તો શું કે ઘણા લોકો કહેતા હોય કે દુનિયા ડિઝાયરમાં પૂરી થઈ જવાની, અને ઘણા એવું કહેતા હોય કે દુનિયા હેટમાં ખતમ થઈ જવાની. પણ મેં જેવી લાલચ લોકોમાં જોઈ છે, હું કોના તરફ છું? કે જે લોકો ફાયર તરફ છે, હું એના તરફ છું, બરાબર. બટ ઇફ ઇટ હેડ ટુ પેરિશ ટ્વાઇસ. હવે પેરિશ એટલે ડિસ્ટ્રોય, બરાબર. ગ્લોસરીમાં આપ્યું જ છે લગભગ, છે ને? આવી રહ્યું જો, ડાય ડિસ્ટ્રોય બધું એક જ થયું. તો હવે પોએટ શું કહે છે કે જો કદાચ દુનિયાને એકવાર નહીં પણ 2 વાર ખતમ થવાનું હોત તો આઈ થિંક આઈ નો ઇનફ ઓફ હેટ ટુ સે ધેટ ફોર ડિસ્ટ્રક્શન આઈસ ઇઝ ઓલ્સો ગ્રેટ એન્ડ વુડ સફાઇસ. તો હવે પોએટ શું કહે છે કે જો દુનિયાને હવે 2 વાર ખતમ થવાનું હોત તો પોએટ શું કહે છે કે હું જેવું જાણું છું કે દુનિયામાં ઘણા માણસો પ્રતિ હેટ હોય, બરાબર. તો આઈસ જો ડિસ્ટ્રક્શન આઈસ છે, જે આઈસનું ડિસ્ટ્રક્શન છે એ કેવું છે? એ પણ ગ્રેટ છે અને એ સફિશિયન્ટ છે. સફાઈસ એટલે સફિશિયન્ટ છે શેના માટે? દુનિયાને ખતમ કરવા માટે, બરાબર. હવે આખું એકવાર સેન્ટ્રલ આઈડિયા લઈ લે. શું કીધું પોએટે? તો પોએટે એમ કીધું કે આખી દુનિયામાં માણસને ડિઝાયર હોય, ડિઝાયર ગમે હોય, ગ્રીડ ગમે હોય, ગ્રીડના લીધે શું થશે? એક દિવસ દુનિયા ડિઝાયરમાં પૂરી થઈ જશે. પછી શું કીધું કે જો કદાચ દુનિયાને બે વાર કદાચ ડિસ્ટ્રોય થવાનું હોત તો માણસોને એકબીજા પ્રત્યે હેટ ભાવ પણ એવો જ છે. તો જે આઈસનો ડિસ્ટ્રક્શન છે એ પણ સફિશિયન્ટ હશે અને એ પણ દુનિયાને ખતમ કરી નાખશે, બરાબર. હવે આપણે આના પોએટિક ડિવાઇસ જોવા છે બેટા, બરાબર. આ બધું હું ક્લિયર કરી નાખું છું, બરાબર. તો પોએટિક ડિવાઇસ સૌથી પહેલા ફાયર અને આઈસ સિમ્બોલિઝમ, બરાબર. પછી આ સમ હવે એક નવો પોએટિક ડિવાઇસ એવો આ પોયમમાં યાદ રાખવા જેવો, એનાફોરા બેટા. એનાફોરા એટલે કે આ પોયમની જે લાઇન્સ છે સેમ વર્ડથી સ્ટાર્ટ થતી હોય. સમ આ 2 સેમ વર્ડ આવ્યા તો આ એનાફોરા. હવે પોયમ 1 ભણતા હતા ત્યારે મેં કીધેલું કે જ્યારે આખી પોયમમાં 2 સેમ વર્ડ રિપીટ થતા હોય, એક લાઇનમાં ભલે ન હોય પણ આખી પોયમમાં હોય તો રિપીટેશન આવે, તો અહીંયા સમ રિપીટેશન પણ થઈ જશે, બરાબર. હવે આપણે અસોનન્સ ને એલિટ્રેશન જોઈ લઈએ. અહીંયા ઓ અસોનન્સ, બરાબર. ઓ અસોનન્સ. અહીંયા એફ અને આ એફ એલિટ્રેશન, બરાબર. અસોનન્સ ને એલિટ્રેશન તો બેટા હવે આવડી જવા જોઈએ. આટલા હેલા પોએટિક ડિવાઇસ જો અહીંયા ઓ રિપીટ થાય છે, બરાબર. હવે બીજું કાંઈ રિપીટ થતું હોય તો જોઈ લેજો તમે, બરાબર. હવે આમાં તો ખાલી ખોટો આપણે ટાઈમ બગાડવા જેવું કરીએ તો થાય અસોનન્સ એલિટ્રેશન માટે. નવા પોએટિક ડિવાઇસ આવ્યા તો મેં તમને કહું જ છું, જો આર્યા, બરાબર. ઇમ્પોર્ટન્ટ પોએટિક ડિવાઇસીસ છે આ બધા, તો એ તમારે જોવાના છે, બરાબર.
તો હવે આપણે ક્વેશ્ચન આન્સર્સ કરી લઈએ, બરાબર. તો ક્વેશ્ચન આન્સર્સ કરી લઈએ. શું છે? ધેર આર મેની આઈડિયાઝ અબાઉટ ધ હાઉ વર્લ્ડ વિલ એન્ડ. ડુ યુ થિંક ધ વર્લ્ડ વિલ એન્ડ સમડે? હેવ યુ એવર થોટ વોટ વુડ હેપન ઇફ ધ સન ગોટ hot and that it burst? બરાબર. It burst or grew colder and colder. તો કે શું ક્વેશ્ચન છે કે ઘણા બધા આઈડિયાઝ હોય કે જેનાથી વર્લ્ડ એન્ડ પામી શકતો હોય, એવા ઘણા બધા આઈડિયાઝ હોય, બરાબર. તો તમને એવું લાગે છે કે વર્લ્ડ એન્ડ થશે? હે? તમે કોઈથી વિચાર્યું છે કે સન એટલો ગરમ થઈ જાય, એટલો ગરમ થઈ જાય કે ફાટી જાય? તો શું થશે? ફાટી જાય તો ભાઈ હા પતી જશે બધું. અને કોલ્ડર અને કોલ્ડર થતો જશે તો તોય પતી જાય માણસ, બરાબર. ફોર ફ્રોસ્ટ વોટ ડુ ફાયર એન્ડ આઈસ સ્ટેન્ડ ફોર? હિયર આર સમ આઈડિયાઝ, બરાબર. તો ફોર ફ્રોસ્ટ શું કીધું? ફાયર અને આઈસ એના માટે શું સિમ્બોલાઇઝ કરે છે એ આપણે જોઈ લીધું. ફાયર શું સિમ્બોલાઇઝ કરે છે? ગ્રીડ સિમ્બોલાઇઝ કરે છે. અને આઈસ શું સિમ્બોલાઇઝ કરે છે? હેટર્ડ સિમ્બોલાઇઝ કરે છે. તો એ આઈડિયાઝ સાથે બેટા તમારે આના આન્સર દેવાના છે, બરાબર. આમાં આપણે ખાલી ખોટો ટાઈમ બગાડશી નહીં, આવો ક્વેશ્ચન આવતો પણ નથી, બરાબર. ખાલી આના આન્સર દેવાના, ફાયર અને આઈસ, ફાયર અને આઈસ, ફાયર અને આઈસ એવું લખવાનું છે, બરાબર. તો વોટ ઇઝ ધ રાઇમ સ્કીમ ઓફ ધ પોયમ? હાઉ ડઝ ઇટ હેલ્પ ઇટ ઇન બ્રિંગિંગ આઉટ ધ કોન્ટ્રાસ્ટિંગ આઈડિયાઝ ઇન પોયમ? તો હવે શું પૂછ્યું? રાઇમ સ્કીમ શું છે પોયમની, એવું પૂછ્યું છે. તો રાઇમ સ્કીમ તો આપણે 9માં પણ ભણ્યા હતા બેટા, નાનો પાડતા હો. હા એમ. તો રાઇમ સ્કીમ 9માં પણ ભણ્યા, તો આપણે અહીંયા કરી લઈએ. રાઇમ સ્કીમ શું છે? તો કે ફાયર અને આઈસ. તો આ એ બી, અહીંયા પાછું એ સોરી આ એ બી એ, બરાબર. એ બી એ, પાછું અહીંયા આવ્યું તો કે બી સી, બરાબર છે ને? હા એ બી એ, બી સી, બી સી, બી સી બી. જોઈ લો, આ છે એ બી એ, બી સી, બી સી બી. આ આપણી રાઇમ સ્કીમ છે, બરાબર. તો લખી નાખીએ અહીંયા શું છે? એ બી એ, બી સી, બી સી બી, એવું છે ને? હા બરાબર. તો શું છે? હાઉ ડઝ ઇટ હેલ્પ ઇન બ્રિંગિંગ આઉટ ધ કોન્ટ્રાસ્ટિંગ આઈડિયાઝ ઇન પોયમ? તો રાઇમ સ્કીમ કેવી રીતના હેલ્પ કરે છે કોન્ટ્રાસ્ટિંગ આઈડિયા લાવવા માટે? તો કે પોએટે ઘણા બધા એવા વર્ડ્સ યુઝ કર્યા છે, જેમ સફાઈસ, પેરિશ ટ્વાઇસ, એવા બધા વર્ડ્સ યુઝ કર્યા છે, બરાબર. તો આ બધા વર્ડ્સ છે એ આપણને ઇન્ટરેસ્ટ જગાડે છે અને આપણને સમજાવે છે. અને કોન્ટ્રાસ્ટિંગ આઈડિયા કોના વચ્ચે? ફાયર અને આઈસ વચ્ચે એક કોન્ટ્રાસ્ટિંગ આઈડિયા લાવે છે, જેનાથી આપણે પોયમને સરખી રીતે સમજી શકીએ, બરાબર. તો જો સમજાઈ જ ગઈ હશે પોયમ, હું સમજાવું એમાં કંઈ ઘટે જ નહીં, તમને ખબર તો હે, બરાબર. જો સમજાઈ ગઈ હોય તો લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો, બરાબર. શેર કરો તમારા મિત્રોને. કાંઈ ડાઉટ હોય તો કોમેન્ટ કરજો. ને ગમે ત્યારે ડાઉટ હોય બેટા, વીર સરનો નંબર તમને ફર્સ્ટ ચેપ્ટરના સ્ટોક આન્સર આપ્યા હતા, ગમે ત્યારે મેસેજ કરશો, તમને આન્સર મળશે બેટા, બરાબર. અને બન્યા રહો ચેમ્પિયન ક્લાસીસ સાથે. જો આવા જ વિડીયો જોતા હોય તો બન્યા રહેજો, ભણતા રહેજો, ખુશ રહેજો, હસતા રહેજો, બરાબર. આવજો.